પેલા રગલો છે ને એને પાણી લેવા મોકલ્યો છે. હરામખોર હજુ સુધી પાણી લઈને આવ્યો નથી. મારે પેક બનાવવું છે પણ કઈ દેખાતો નથી. રગા, અરે ઓ રગા, એ આવ્યો બાપુ. મરી ગયો રગો. એ આવો બાપુ. અરે કેટલી દિવસથી આવું ક્યાં છે તું? ચાલ જલ્દી. અરે લ્યો બાપુ, બાપુ આ પાણી લ્યો, લ્યો આ પાણી. ખોલ. હા ખોલો. લો. રગા, હા બાપુ. પેક એવો બનાવ હા કે આખો દિવસ નશો 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 જ રહે. એ સારું હો બાપુ, લો તડકાવો. એટલે ક્યાંથી લાવ્યો છે આ પાણી? એ બાપુ આલે હામે નદીમાંથી. હા રગા, હા ચાલ હા આજનું તો થઈ ગયું, હા પણ આપણી જોડે પૈસા ખૂટ્યા છે. હા સાથે સાથે આપણે ખાવાના પણ વરખા થઈ ગયા છે. તો આજે એવો શિકાર કરીએ કે આખો દિવસ 2 મહિના સુધી ખૂટે જ નહીં. બરોબર. તો જા હા શિકારની શોધમાં જા. સારું. ગમે તો તડપ માર અને જરૂર પડે મને બોલાવી લેજે. હા હેડો બાપુ, હાલ જ જાઓ હો. જા ગમે તો શિકાર કરીને લાવ. અરે હાલ જાઓ. બાપુને આખો દિવસ દારૂ ઢેટવો છે ને કે એ રગલા જા ધક્કા બાર કરે છે અને આટલો શિકાર ગોતી લાવું અને બાપુને પકડાવું તો બાપુ પકડો લ્યો. એ જાવતા રહો. એ આ હેડ્યો. પાણી કેટલું સાફ છે. હાથ પગ મોઢું ધોયું, આટલી ઠંડક થઈ ત્યારે કઈક મને થાક ઉતર્યો અને શાંતિ વળી મને. હા મારો બેટો શિકાર તો ઓલા જેવો છે. બાપુને વાત કરવી પડશે. બાપુ 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 એ બાપુ એ બાપુ એ બાપુ 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 છે? અરે તમે તો આખો દિવસ દારૂ પી કરવો ને પણ કેવો શિકાર આવે છે એકદમ હોનાથી ભરપૂર. એટલે શું? એ મસ્ત છોકરી આવી છે. શિકાર હા મળી ગયો છે? મળી ગયો. ક્યાં છે શિકાર? એ જો હાલો. એટલે શું નદીમાં જવું પડશે? આવા ચોરી કરવી તો નદીમાં જવું પડે, ભોખરોમાં જવું પડે. રગા, હા નદીમાં તો જઈએ હા. પણ શિકાર તો બરાબર મળશે ને? અરે બાપુ શું વાત કરું તમને, શિકાર તો મારી હારી એવી છે હું ઉપાડી કોઈ જ નથી. અરે રગા, હા જા તું જઈ લઈને અને અહીંયા આવી જા. સારું. મને દારૂનો નશો થોડો ઓછો થયો છે. જા જઈને લઈને આવ. અરે બાપુ મારાથી ઉપડાયો હોત તો હું તમને શું કરવા કહેવા આવત. આ તમે હાલો, તમે ઉપાડી લાવો. પણ રગા, હા મને દારૂનો નશો થોડો ઓછો થયો છે. અરે બાપુ તમે આખો દિવસ દારૂ શું દારૂનો નશો તમને ઓછો થાય? તમે તો પીપળું છો, પીપળું. હેડો. તો મારે આવવું પડશે? આવું જ પડશે. તો હાલ હવે હાલો. તારાથી જે કામ ના બને એ કામ હવે મારે જ કરવું હા પડે. તમારે જ કરવું ચાલ. પડે ને. ચાલો. આજનો શિકાર આપણે મળી જાય ને ડાકુ આયા છે ગોમમાં. હા અહીંયા મારા મનમાં તો ડાકુ કીધું જતા જ પણ આ તો આપણા ગોમમાં જ ડાકુ છે, ગોમમાં જ ડાકુ છે. ડેરકી લાગી છે. ના ના ડાકુ છે, ડાકુ છે આટલા બધ છે. પણ સાંભળો શેઠાભા, પણ આ માટે આપણે કોક કરવું પડશે. એટલે હું બૈરાન ઉપાડવાની વાતો કરીશ. હું બચ્ચા જીવ કોકનો જાય કામ ના કરો. હું કરું. શું કરો? જીવ જાય ને કહેતા કરો.
હા. હું હાલો પહેરીને બેસી જતો હું બધું આવે તમે કોઈને કહેવાનું ના પણ આવું. અમદાવાદ ઓહન બનાવી દઈએ હાલો પહેરીને બેઠું પણ યાર મને બોલવામાં પાછું એવું છે ચાલશે? પણ મને મારી પણ બચાવ આપવાનું પણ એ તો મારે યાર જબરું થાય યાર મને તો 2 રૂપિયા લાગી છે 2 રૂપિયા લાગી પણ નહીં માગવા આવતા 2 રૂપિયા ધીમું ધીમું બોલો નકર મારો ઓફર જાય. પણ મને ડર લાગે લે હું તો નીકળું જા ના 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 કરવું પડે પણ હાલો અલ્યા કોકનો જીવ હાલો બચતો. લે હાલો હાલો એ આલુ હાલો એ આલુ હાલો એ આલુ ગાંઠી આલુ કોલકું પણ જો મને ઉપાડી ગયા હા તો પછી મારું થા ના, હું આ તો નરો ભાઈ છે ચિંતા મત કરો બધો બધો બચાવું ને તમને ના બચાવું. કરું તો હેતન આપણે ગમનો જીવ જતો ના હારું હા બચાવવું પડે બચાવવું પડે એ બેરું કનું હા એ શીખર વાપર ખબર નહીં હારું તું જાય જઈને કહેતા ઈ ને ઈ જઈને કહેતા હું તૈયાર થઈને આવું ચકી નહીં એથી એ હંતાઈ દે હારું, મને હું ઉપાય કહી દઉં તો પછી. હંતાઈ દેવું પડે ઉપાય જાય ને તો મને ઉપાય તો ચાલે બૈરા ના ચાલે પછી અગાબા, હું છે ને એ બૈરાને કહું કે તું હજી ને કર એ જગ્યા પર તમે જઈને બેસી જાજો. ઓ તો નહીં આ તો નિહાળમાં તૈયાર થતો હે એ ચાલે પેલા ગરબામાં ભાગ લેતા હે પછી તો વરથી ભૂલી ગયો હું તો પણ જાકે તું તો કહેતા જો નેખડ્યા તું તો આવી જો તો ફટાફટ જો તું આપણે એ ઓમ થઈ આવશે 2 કલાક ઓમ થઈ જા આપણે બે રસ્તો છે ને નેટ એ બુટ હા ભાઈ કોણ છે બપોર ટાણે બેટા કોણ છે ભાઈ હું ઓનનો છું પણ હોય કે ના આપણા ભોખરામાં આજ તો ડાકુ આવ્યા છે કે ઉપાડી જાય એના કરતાં તમે વહેલા સર ઘેર જતો રહો હું તમને કહેવા આવ્યો છું. અરે ભાઈ અત્યારે આ ટાઈમમાં ડાકુ ના હોય એ તો અગાઉના જમાનામાં હોય. અત્યારે ના હોય બપોર ટાણે થોડા ડાકુ હોય એટલે તમે જો હાલ મેં આ ભોખરામાં મેં જોયા ને હાલ હાજુ કઈ છે ભાઈ તું ઓહો હેડો તમે ડાકુ આવ્યા છે? એક હા તમે ડાકુ આયે હે? કેવા આવ્યો તો હેડો હા ચાલો બાપુ ક્યાં છે તમે મારા પાછળ પાછળ આવો ને હું તમારો હટાવું શિકાર જ શિકાર જેટલા જુએ એટલા શિકાર શું વાત કરું બાપુ આહાહાહા. એટલે જુઠ્ઠું તો નથી બોલતો ને અરે બાપુ આ તમારી છોકરીનું જૂઠું બોલું અને જો બોલવાની કદાચ આદત જ નથી મને લ્યો. જુઠ્ઠું બોલીશ ને હા તો પહેલો ઝાટકો તને મારીશ. પણ બાપુ આપણે તો તલવાર બાર બેઠું હવે મારે તમારું શું કહેવું બાપુ એ બાપુ બાપુ એટલે પેલી બેઠી અરે વાહ છે શિકાર તો સોનાનો છે. ટીવી છે ચાલ આજે તો સોનામાં ખુશગન મળી છે ઉઠાવી લે અરે અને એના ભારે ભાર આજે રૂપિયા લેવા છે. હે તો ચાલ પહેલા તું જા હા અને પછી ના માને તો હું આવું છું. અરે ના કેમ બોલે બાપુ જા તો મારા પાસે 14 રિટર્ન પડ્યું નથી કે બોલતી જ નથી અને તો પછી એમ કર. એનો બાપ બોલે પેલી બાજુ તું આવ હા. આ બાજુથી હું આવું હા બંને સામ સામે આવીએ હા પણ સીટા આ વખતે શિકાર ન છટકવો જોઈએ. અરે સટકતો છે મારા હાથમાં તો જા. પણ તમે વાપરો બીજું શું હો કે પીવામાં ભોન રાખો અરે હા ડાકુ પિતા હોય છે ને હા પણ પોતાનું ભાન રાખતા હોય છે સમજો ને. બાપુ પછી ઉપાડજો છું તો જા ખુલ્લીઓ પોલીસ સાહેબ તું આવ હા અને આ સાઈડ હું આવું છું. અરે તમે જોવા એ આ હેડ એ તો નરોભાઈ ને અમથોભાઈ જતા રહી અને જો ડાકુ મને ઉપાડી જાય તો ભાઈ મારે શું થા મારો નેનો છોકરો જ ઘેર છે ઉપાય થઈ કે હું કાઢીને નાહી જેવું થાય છે ઊભી રહે તું. તારી જાતની ઊભી રહે તું. અરે હાલ પકડું તમે જુઓ એ પકડી અરે પકડી બાપુ પકડી અરે બાપુ ઓય રગા! અરે હાલો ઓય રગા! એ બાપુ છોડી દે એ એને. બાપુ આ તો પાડા જેવું છે નહીં ઉપડે મારાથી એ રગા! એ બાપુ છોડી દે એને કદાચ પાણીમાં પડશે. એ! હા ચાલ બચાઈ ગયો અલ્યા તને કોઈ ના બચાવે ચાલ તને હું બચાવું છું. અરે એ તો ઓળખાણ પછી આપું ચાલ.
એ અમથાભા હા આ જુઓ આ તો શેઠાભાઈ વારો આવી ગયો છો જો આ તો ઉપાડ્યા છે હવે સોરાવા જ નહીં જાવ હું નતો કહેતો હા તમે મને કહેતા હતા સાચી વાત પડી હો તો હું પછી- આજમાં ના આવી પણ આ પેલા આવી ગયા આ તો તમને કહેવા હું નતો આવ્યો એક હા હા આવ્યો તો હા, તમે આયા હતા પણ હવે વારો આવ્યો છે આમ શેઠાભાનો મારે કર્યું વાહ, કેવી થઈ છે હું બચી ગઈ પણ હું બચી ગઈ તમે તમે બચી મને બચાવી દીધી પણ આજ વારો કર્યો ચેતાભા તો બચારા બચી જાય તાકાત તો જો ને બાપુની ભેળ કાઢી દો લ્યા. આ બાપુ હેડો તો જવું પડે. બાપુ હેડો. એ બાપુ અરે આવજો ને બાપુ. એ આયો બાપુ આયો. હાય અલ્યા પીરો યા. છોડ. ઓ રગલા આ બાપુ એનું મોં ખોલ હા જે કે દાગીના હોય લૂંટી લે અરે બાપુ આ દાગી આ શિકાર બહુ સારો અને ભારે છે ઓવા પણ એનું મોં ખોલ હા અને એના શરીર પર જેટલા દાગીના હોય એક પણ દાગીનો ના રહેવો જોઈએ હારું કરી ઓવા અને પછાડીથી કાઢી મેકો અરે તમે ખબર છે શેઠોબાસી જેવું મોઢું જોહી ને એવું રોહી રહ્યા તારા બાપુ ખોલે તું મોં આ બાપુ આ નથી ખોલતી બુડું અલે સુના ખોલી દે એનું મોટું અરે બાપુ પણ આનું બુડું ખોલ ઓ રગલા હા બાપુ ખોલે છે કે નહીં આ જો ના મને તો પાડો ને. પછી ઝાટકે દઉં કાપી જ ડોખો દઈ તાર હા ઓ બાપ રે બાપ ઓ